ડાબર બધાના રિઝલ્ટ બહુ સારા આવ્યા છે અને આવાના ઘણા મલ્ટિપલ રીઝન હતા. સૌથી પહેલા તો એ કારણ હતું કે જે રીતે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઘટ્યો હતો એ રીતે જોતા આ લોકોના માર્જિન ઓપરેટિંગ માર્જિન ઇમ્પ્રૂવ થવાના ચાન્સીસ હતા અને એવું જ થઈ રહ્યું છે. બટ સમહાવ માર્કેટ ખુશ નથી. હું જોઈ રહ્યો છું માર્કેટ જે હાઈ પી સ્ટોક છે, એફએમસી સ્ટોક બહુ જ હાઈ પી સ્ટોક્સ હતા અને માર્કેટ હાઈ પી સ્ટોક્સને અત્યારે પનિશ કરી રહ્યો છે બીકોઝ માર્કેટ જે પ્રકારનો ગ્રોથ એક્સપેક્ટ કરીને બેઠો છે એવો ગ્રોથ આવી નથી રહ્યો. તો ડિસ્પાઇટ ધીસ મને એવું લાગે છે કે નેસ્લે માટે ક્રુશલ છે સર્ટેન લેવલ્સ ક્રોસ કરીને સસ્ટેન થવું બીકોઝ એઝ ઓફ નાવ રિઝલ્ટ બહુ જ પોઝિટિવ છે. હાલની જે મોમેન્ટમ આવી એ પણ ખૂબ જ સારી પોઝિટિવ છે. સ્ટોક ઓલમોસ્ટ એના લાઈફ હાઈની બહુ નજીક ટ્રેડ કરી રહ્યો છે. બટ હું ઈચ્છીશ કે તમે લોકો જો નેસ્લેમાં તમારા વ્યુઅર્સ જો ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો એક લેવલ નોટ ડાઉન કરે, એ છે 1350. 1350 ઉપર ક્લોઝ આપે છે તો જ તમે એમાં બાય કરવાનું વિચારો બીકોઝ એઝ ઓફ નાવ એક સ્ટ્રગલિંગ ફેઝમાં છે. એકવાર 1350 ક્રોસ કરી લેશે એના બાદ એક સારી મેસિવ રેલી માટે રેડી થઈ જશે અને સ્ટોક ત્યારબાદ મારા હિસાબથી જે તમારો સ્ટોપ લોસ રહેશે એ 1225 રહેશે અને ઉપરમાં જે ટાર્ગેટ છે એ 1500 અને 1600 રહેશે આવનારા 3 થી 4 મહિનાની અંદર. ઓકે, તો જેમ સરે બહુ સરસ રીતે આપણને સમજાવ્યું એ પ્રમાણે વ્યૂ આપણે નેસ્લેમાં ખાસ કરીને ફોકસ કરીશું. નેક્સ્ટ આવો નજર કરી લઈએ તો પરિણામની આપણને આજે ઇફેક્ટ જોવા મળી રહી તો વેલ્સપન કોર્પોરેશન તમે નજર કરો તો અહીંયા પણ આજે સ્ટોક 2% નર્વસનેસ સાથે સવારે તમે જોશો સ્ટોક પોઝિટિવ હતો પરંતુ પરિણામ બાદ એક નેગેટિવ એક્શન જોવા મળી છે. વેલ્સપન કોર્પોરેશન સૌથી પહેલાં તમે પરિણામ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. નફો એમનો 32.8% ઘટ્યો છે, આવક 25.4% ઘટી એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં કોન્ટ્રા પરિસ્થિતિ જોવા મળી છે.